મારા સસરા દરરોજ વડના ઝાડ નીચે દીવો પ્રગટાવતા સત્ય જાણીને મારી આંખોમાં આંસુ આવી ગયા. મારું નામ મીરા છે. હું એક નાના શહેરમાં રહે થયા હતા અને મારા લગ્ન એક સારા ગામના પરિવારમાં થયા હતા. મારા પતિ રાહુલ અમદાવાદમાં નોકરી કરતા હતા. તેઓ ખૂબ જ સારા વ્યક્તિ હતા. અમારા ઘરમાં મારા સસરા, સાસુમાં અને એક નાની નણંદ રહેતા હતા. લગ્ન પછી મને આ નવા ઘરમાં સારું લાગ્યું કારણ કે આતા પિતાનું ઘર નાનું હતું, તેથી અહીં વધુ જગ્યા અને તાજી હવા મળતી હતી. મારા પતિએ લગ્નની રાત્રે મને કહ્યું હતું, મીરા, મારા માતા પિતા અને બહેનનું ખૂબ ધ્યાન રાખજો. હું અહીંથી દૂર છું પણ તમે આ ઘરને સંભાળી લેશો. મેં તેમને વચન આપ્યું કે હું આ ઘરની જવાબદારી સારી રીતે નિભાવીશ. મારી ન હતી. તે કોલેજમાં જતી અને ઘરે આવીને અને શાંત સ્વકો વાંચતી. મારી સાસુમાં ઘરના કામોમાં વ્યસ્ત રહેતા પણ તેમનું સ્વાસ્થ્ય સારું ન હતું. મારા સસરા રામલાલભાઈ ગામના વડ વ્યક્તિઓ ખેતીનું કામ સંભાળતા અને ગામના લોકો તેમની સલાહ લેતા. પહેલા કેટલાક દિવસોમાં મારા પતિ રજા પર હતા, તેથી અમે સાથે સમય પસાર કર્યો. તેઓ મને ગામની આસપાસ ફરવા લઈ ગયા, પણ રજા પૂરી થતાં તેઓ પાછા અમદાવાદ જતા રહ્યા. હવે ઘરમાં હું, સસરા, સાસુમાં અને પ્રિયા રહી ગયા. દિવસે હું ઘરના કામો કરતી. સવારે વહેલા ઉઠીને ચા બનાવતી, નાસ્તો તૈયાર કરતી. મારા સસરા મને જોઈને હંમેશા હસતા અને કહેતા, વહુ, તું આ ઘરમાં આવીને ઘરને રોશન કરી દીધું છે. તેમના આ વાતોથી મને સારું લાગતું, પણ થોડા દિવસો પછી મને એક વિચિત્ર વાતનો અહેસાસ થયો. રાત્રે લગભગ 2 વાગ્યે મને અવાજ આવતો કે કોઈ ઘરની પાછળના ભાગમાં જઈ રહ્યું છે. પહેલાં મેં વિચાર્યું કે કદાચ કોઈ પ્રાણી હશે, પણ એક રાત્રે મેં જોયું કે મારા સસરા ચાલીને વડના ઝાડ પાસે જઈ રહ્યા છે. તેમણે એક નાની દીવી પ્રગટાવી અને કંઈક મંત્ર બોલતા હોય તેમ લાગતું હતું. મને આ વાત અજીબ લાગી પણ મેં કોઈને કહ્યું નહીં. દિવસે મારા સસરા મને ખેતરમાંથી તાજા શાકભાજી લાવી આપતા અને કહેતા, વહુ, આ તારા માટે છે, તું ખૂબ મહેનત કરે છે. ક્યારેક તેઓ મારી સાસુમાને પણ કહેતા કે મીરા સારી વહુ છે. મને તેમનું આવર્તન સારું લાગતું પણ તેઓ મારા પર વધારે ધ્યાન આપે છે. મારી સાસુમાં કહેતી, મીરા, તારા સસરા તને ખૂબ પસંદ કરે છે. તેઓ જૂના સમયના છે, તેથી વધારે કાળજી રાખે છે. એક દિવસ મને મારા મોબાઈલ પર અજાણ્યા નંબરથી કોલ આવ્યો. મેં ઉપાડ્યો તો એક મહિલાનો અવાજ આવ્યો. હેલો મીરા, તમે કેમ છો? મેં પૂછ્યું કે તમે કોણ છો? તેણે કહ્યું, હું તમારી એક સારી મિત્ર બનવા માંગુ છું. તમારા ઘરમાં બધું સારું છે ને? મને આ વાત વિચિત્ર લાગી પણ તે મહિલા ખૂબ જ સારી રીતે વાત કરતી. તે મને ઘરની સલાહ આપતી અને કહેતી કે સાસુ સસરાનું ધ્યાન રાખો. અમે રોજ વાત કરવા લાગ્યા. તેનું નામ તેણે સુનીતા કહ્યું. સમય જતાં મને વારંવાર એવું લાગતું કે કોઈ મને જોઈ રહ્યું છે. જ્યારે હું રસોડામાં કામ કરતી ત્યારે પાછળ અવાજ આવતો. જ્યારે પ્રિયાને કહ્યું તો તેણે હસીને કહ્યું, ભાભી, તમે વધારા સૂકવતી ત્યારે પણ આ ગામ છે, કોઈ નથી. પણ મારા મનમાં શંકા રહેતી. મારા સસરા રોજ સવારે વહેલા ઉઠીને વ્યાયામ કરતા અને પછી વડના ઝાડ પાસે જતા. એક વખત મેં તેમને પૂછ્યું, પપ્પા, આ ઝાડ પાસે શું કરો છો? તેઓ હસીને કહેતા, વહુ, આ જૂનું ઝાડ છે. અમારા પૂર્વજોની યાદ છે. તેમની આશીર્વાદ માટે જાઉં છું. મને તેમની વાત માન્ય લાગી. એક દિવસ મારા રૂમમાંથી મારું એક જૂનું ડાયરી ગુમ થઈ ગયું. હું ખૂબ શોધી પણ મળ્યું નહીં. મેં સાસુમાને પૂછ્યું તો તેઓએ કહ્યું કે કદાચ ક્યાંક મૂકી દીધું હશે. પછી થોડા દિવસોમાં મને એક પાર્સલ મળતી, જેમાં લખ્યું હતું, મીરા, તમારા માટે. તમારી મહેનતને સારું લાગે. કોઈ નામ ન હતું. મને આશ્ચર્ય થયું. સુનીતા સાથે વાત કરતા તે કહેતી, મીરા, તમારા સસરા ખૂબ જ સારા છે, તેમની વાત માનજો. તે મને ઘરની નાની નાની વાતો પૂછતી અને સલાહ આપતી. મને લાગતું કે તે કોઈક રીતે મારા ઘર વિશે જાણે છે. એક વખત મેં તેને પૂછ્યું કે તમે મને કેવી રીતે ઓળખો છો? તેણે કહ્યું, કોઈ સારા માણસે મને તમારા વિશે કહ્યું છે. તમે ચિંતા ન કરો. સમય પસાર થતો ગયો. મારા પતિની રજા આવી અને તેઓ ઘરે આવ્યા. અમે ખૂબ આનંદ કર્યો. મેં તેમને વડના ઝાડની વાત કરી અને અજાણ્યા કોલ્સની પણ. તેઓ હસીને કહેતા, મીરા, પપ્પા જૂના વિચારના છે, પણ મારા મનમાં અસંતોષ રહેતો. એક રાત રોગી ગઈ. મને અવાજ આવ્યો. મેં બારીમાંથી જોયું તો મારા સસરા વડના ઝાડ પાસે ઊભા હતા અને કોઈ સાથે વાત કરતા હોય તેમ લાગતું હતું. મેં ધીમે ધીમે બહાર તેમણે એક પુસ્તક અને કેટલાક કાગળો વાંચી રહ્યા હતા. મેં નજીક જઈને સાંભળ્યું તો તેઓ કહી રહ્યા હતા, મીરા સારી છે. તેને આ સાંભળીને આશ્ચર્ય થયું. બીજે દિવસે મેં સુનીતાને કોલ કર્યો અને આ વાત કરી. તેણે કહ્યું, મીરા, તમારા સસરા તમારી ખૂબ કાળજી રાખે છે. તમે તેમનું સન્માન કરજો. મને વધુ શંકા થઈ. મેં નક્કી કર્યું કે હું સસરાના રૂમમાં જોઈશ. એક દિવસ જ્યારે તેઓ ખેતરે ગયા ત્યારે મેં તેમના રૂમમાં જોયું. ત્યાં એક બોક્સમાં મારા કેટલાક જૂના ફોટા, ડાયરી અને કેટલાક પત્રો હતા. તે પત્રોમાં લખ્યું હતું કે મારા માતા પિતાને મદદ કરવા વિશે. મને બધું સમજાયું નહીં. પછી એક રાત્રે મેં સસરાને વડના ઝાડ પાસે જતા જોયા અને હું પણ પાછળ ગઈ. ત્યાં તેઓ એક વૃદ્ધ વ્યક્તિ સાથે વાત કરી રહ્યા હતા. તે વ્યક્તિ કહેતો હતો, રામલાલ, તમારી વહુને કોઈ તકલીફ ન પડે. તેનું ધ્યાન રાખજો. તેના પરિવારને મદદ કરવાની વાત પણ સંભાળી લીધી છે.
તેને ખબર ન પડે તેમ હું તેની મદદ કરું છું. મને આ સાંભળીને આંખમાં આંસુ આવી ગયા. હું આગળ વધી અને સામે ગઈ. મારા સસરા ગભરાઈ ગયા. મેં પૂછ્યું, પપ્પા આ શું છે? તેઓ થોડી વાર ચૂપ રહ્યા પછી બોલ્યા, વહુ બેસ, હું તને બધું કહું છું. તેમણે કહ્યું કે જ્યારે તું આ ઘરમાં આવી ત્યારે મને ખબર પડી કે તારા પરિવારમાં આર્થિક તકલીફ છે. તારા પિતાને લોન હતી. હું તેને કહેવાથી તમને શરમ આવે તેથી હું ગુપ્ત રીતે કરતો હતો. સુનીતા નામે કોઈ નથી, તે મારો જ અવાજ છે. હું જૂના સમયમાં થિયેટરમાં કામ કરતો હતો તેથી અવાજ બદલી શકું છું. તારા ડાયરી અને ફોટા મેં તારી સારી વાતો જાણવા માટે લીધા હતા. વડના ઝાડ પાસે હું મારા પૂર્વજોને પ્રાર્થના કરું થાય. મને આ સાંભળીને ખૂબ જ ભાવુકતા આવી ગઈ. મેં તેમને પૂછ્યું, પપ્પા તમે આટલું બધું મારા માટે? તેઓએ કહ્યું, વહુ, હું તું અમારી દીકરી જેવી છે. પરિવારમાં એકબીજાની મદદ કે કોઈને શરમ આવે. મેં મારા પતિને આ બધી વાત કરી. તેઓ પણ ખૂબ જ ભાવુક થઈ ગયા. તેમણે પપ્પાને કહ્યું, પપ્પા તમે આટલા મહાન છો, અમે તમારું સન્માન કરીએ છીએ. આ ઘટના પછી અમારું પરિવાર વધુ મજબૂત બન્યું. મેં સમજ્યું કે વડીલોની વાતો અને ક્રિયાઓ પાછળ હંમેશા સારો હેતુ હોય છે. પછીના દિવસોમાં મારા સસરાએ મને અને પ્રિયાને વધુ સારી રીતે સમજાવ્યું કે પરિવારમાં વિશ્વાસ અને સમજણ જરૂરી છે. મારી સાસુમાનું સ્વાસ્થ્ય પણ સુધર્યું. મારી સાસુ મસ્ત સુધર્યું. મારા મથે મળીને તેમની નોકરીમાં સારી પ્રગતિ કરી અને અમે સૌ ખુશ રહેવા લાગ્યા. આ વાર્તામાંથી મને સમજ પડી કે જીવનમાં શંકા કરવાને બદલે વાત કરવી જોઈએ. વડીલોના અનુભવ અને પ્રેમને સમજવા જોઈએ. તેઓ ક્યારેક અજીબ લાગતી ક્રિયાઓ કરે પણ તેની પાછળ તેમનું પરિવાર માટે પ્રેમ હોય છે. આજે પણ અમે વડના ઝાડ પાસે સાથે બેસીને વાતો કરીએ છીએ અને પરિવારની એકતાને મજબૂત કરીએ છીએ.